દેશમાં ધર્માંતરણના વધુ એક કાવતરાનો થયો છે ખુલાસો। અંકલેશ્વર કરમાલીના મદ્રેસાના એનઆરઆઈ મૌલવીની થઈ છે ધરપકડ। મૌલવીએ હિન્દુ મહિલાને સુગંધી પ્રવાહી પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું। મૌલવી હિન્દુ મહિલાને વારંવાર ધર્માંતરણ માટે દબાણ કરતો રહેતો। મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મૌલવી હિન્દુ મહિલાના પરિચયમાં આવ્યા બાદ તેને કોલ અને મેસેજ કરતો હતો। તેણે મહિલાને ફોસલાવીને સુગંધી પ્રવાહી પીવડાવીને દુષ્કર્મ પણ આચર્યું। મૌલવી ધર્માંતરણ માટે પણ મહિલાને દબાણ કરતા હોવાના આક્ષેપ છે। પોલીસને જાણ થતાં આરોપીની ધરપકડ કરી। આ મૌલવીનું નામ અઝવદ બેમાતની છે, જે કેનેડાનો સિટીઝન હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે ફરિયાદ નોંધાતા મૌલવીએ મહિલા સામે આક્ષેપ કર્યા કે તેને ફસાવવામાં આવી રહ્યો છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। और इसके अंदर कौन दोषी જે મૌલવી અજમદ અહેમદ બેમાત છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે। આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે। એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના 10 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે। હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાંચ કરી રહી છે કે તેણે આ સિવાય એણે કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતે એને આ બધા કૃત્ય કરતા હતા।